ગોધરાની પ્રજા માટે હવે ખાવું તો શું ખાવું અને ક્યાં ખાવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને આપની સાથે હું છું ઇસ્માઇલ જભા। ગોધરામાં ગત રાત્રે જે ઘટના બની છે, જમવામાં વંદો નીકળી અને એ વંદો ગોધરા શહેરની એક નામાંકિત હોટલ છે, એ હોટલ રૂફટોપ જે દાહોદ હાઈવે ઉપર આવેલી છે। ખૂબ જ મોંઘી દાટ અને ખૂબ જ લક્ઝુરિયસ સ્ટાઇલમાં બનાવેલી આ હોટલમાં એક પરિવાર જ્યારે પોતાના બાળકનું બર્થડે પાર્ટી મનાવવા માટે જાય છે ત્યારે ત્યાં જમવાનો ઓર્ડર આપે છે, પરંતુ એ જમવામાં વગર ઓર્ડરે મંગાવેલો વંદો પણ આવી જાય છે અને હોટલ માલિકને આ બાબતે કમ્પ્લેન કરતા તેઓ સમગ્ર મામલાને દબાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ જે પરિવાર હતો એ આ બાબતને લઈ અસરગ્રસ્ત હતો, વિક્ટિમ હતો અને તેઓ ફરી બીજા કોઈ સાથે આવું ન થાય તે માટે તેઓ સ્થાનિક પ્રેસ એટલે કે પત્રકારોનો સંપર્ક કર્યો અને ત્યારે જ આ માહિતી તમારા સુધી પહોંચી રહી છે। ખૂબ જ ગંભીર બાબત છે। આ બાબતે સ્થાનિક પત્રકારો અને ખાસ ગ્લોબલ એક્સપ્રેસે પણ ફૂડ વિભાગનો સંપર્ક કર્યો, પરંતુ ફૂડ વિભાગના જે મુખ્ય અધિકારી છે ગામિતી, તેઓએ એવું કહ્યું કે મારી હમણાં 2 જ દિવસ મને આવ્યા થયા છે, હું એક અન્ય ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છું, મને ગોધરાને સમજતા વાર લાગશે। તેઓને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તો હવે આ રેડ આજે આ બાબતની તપાસ કે ચકાસણી થશે કે કેમ, તો એમના ઉપર જે આલાફસર છે, જે સિનિયર અધિકારી છે, તેઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તેઓ ત્યાં ગયા છે। બાલાસિનોર રૈયાલી ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે અને ત્યાં ગયા છે અને તમામ ઇન્સ્પેક્ટરો પણ ત્યાં ગયા છે। ત્યારે એક આખો વિભાગ જિલ્લાનો અધિકારી વગર અને આટલી મોટી ઘટના પછી પણ તેના પર પગલાં લેવા માટે આનાકાની કરતો હોય અને આ ખાડા કાન કરતા હોય એવું પણ સામે આવ્યું છે। હવે ફૂડ વિભાગની જવાબદારી છે અને સાથે સાથે જ તમામ લોકોની પણ જવાબદારી છે કે તેઓ શું આરોગ્ય છે, શું ખાય છે, તેના ઉપર પણ તેમને ધ્યાન રાખવું જોઈએ। ગોધરાની વાત કરીએ તો ગોધરામાં અત્યારે પનીરના નામ ઉપર મટન ટેલો એ પણ ખૂબ જ જેટલી પણ બસ સ્ટેન્ડ ઉપર જેટલી ચાઇનીઝની દુકાનો છે એમાં બિલકુલ ફૂલ ફ્લેશ રીતે જે પનીરના લસરકા મારી અને જે જમવાનું આપવામાં આવે છે તેની પણ તપાસ કરવી જોઈએ, કારણ કે એમાં વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં મટન ટેલો હોવાનું બહાર આવ્યું। મટન ટેલો કે અલગ અલગ જાનવરોની ચરબીમાંથી બનાવેલો એક પદાર્થ છે જે ઘણા લોકોને ધાર્મિક રીતે પણ ભ્રષ્ટ કરતો હોય, ત્યારે આવી વસ્તુ ઉપર પણ ફૂડ વિભાગે ધ્યાન દોરવું જોઈએ। ટોમેટો સોસની વાત કરીએ તો ટોમેટો સોસ જે છે, ટોમેટા જે છે એ 90 રૂપિયા કિલો છે અને સોસની બોટલ તો તમને બિલકુલ આમ આપી દેવામાં આવે છે અને કસ્ટમર જે છે જે જમવા માટે જાય છે તેઓ તો બિલકુલ પિચકારી મારી, હવે એક શાનાથી બન્યો છે, કઈ રીતે બન્યો છે અને એ કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યો છે, કોઈ વાત ઉપર કોઈનું ધ્યાન નથી, પરંતુ આ તમામ વાતો ઉપર જમવા જનાર લોકોએ પણ ધ્યાન આપવાની જરૂર છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે છે તેઓએ સક્રિય થવાની જરૂર છે। જમવામાં બંધો નીકળ્યો છે એ ખૂબ જ મોટી ઘટના કહેવાય। ગોધરા વડોદરા હાઈવે ઉપર આ હોટલ રૂફ કરીને ટેરેસ ઉપર એક હોટલ બનાવવામાં આવી છે। હવે મુખ્ય વાત કરીએ તો ટેરેસ ઉપર જે હોટલ બનાવવામાં આવી છે એ પણ કાયદેસર રીતે એની પરવાનગી નગરપાલિકા પાસેથી લેવામાં આવી છે કે કેમ, એ પણ એક તપાસનો વિષય છે, કારણ કે જ્યારે ટીઆરપી ઝોન કાંડ થયો ત્યાર પછી રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને જે ટેરેસ ઉપર જે રૂફ બનાવવા તેમજ જે તંબુ તાણીને બેસતા હતા અથવા પતરા ઠોકીને જે બેસતા હતા એ લોકો ઉપર પણ શિકંજો કસવા માટેનો પ્રયાસ કર્યો હતો અને એના માટે પણ તેઓએ કાયદો બનાવ્યો છે, પરંતુ આ કાયદાનો અમલવારી ગોધરામાં થઈ છે કે કેમ, હોટલ રૂફટોપ જે છે એની કાયદેસરની પરવાનગી લેવામાં આવી છે કે કેમ, કે એ આમ જ ઠોકી બેસાડવામાં આવ્યું છે, ખૂબ જ લક્ઝુરિયસ ટાઈપ એને બનાવવામાં આવ્યું છે અને ત્યાં જે જમવાનું છે એ જમવામાં બંધો નીકળ્યો છે, ત્યારે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે। કેમેરામેન યુનુસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જભા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા।